હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય રામનાથ. તો વાગી ગયા રાતના 1. ઉપર કાળું કાળું આકાશ અને નીચે હું ધોરો ધોરો હું. એ તો હું જ, તમે લોકો નો કહો તો મને ખબર હે. તો કહેવાનું એ હતું કે પગમાં આવે ફૂલ ખંજોર ઉભા લે, પેલા ખંજોરી લઉં. આહા. તો આ જો કહેવાનું એ હતું કે તમારા લોકોનો અઢળક પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ અને લોક લાગણી એટલી બધી હતી ને કે એની કોઈ સીમા નથી. મેસેજ ઉપર મેસેજ ને વનભાના વ્લોગ્સમાં કમેન્ટ ને યુવરાજભાઈનો વ્લોગ. તો આજે ફરી પાછા આવી ગયા તમારી સામે વ્લોગ લઈને. વાગ્યા છે રાતના 1 અને આપણે જાય છીએ સોમનાથ દર્શન કરવા. કાલે સોમવાર છે તો ઈચ્છા હતી તો નીકળી ગયા. મારી સાથે છે, નથી દેખાતું પેલા ઉભો રે, દેખાણો તો તું કાળો દેખાશ, રેવા દે, હું એક જ ધોરો દેખાવું. તો છે મારી મારો ભાઈ નાનો વિસુ, અને અત્યાર સુધી હતા ક્લાસે બાકાજી કી બોલાવી નાખી. તો સન્ડે હતો એટલે ડબલા ડુલ રમતા હતા, રમી લીધા ને મારા પગ દા દેવાનો વારો મારો હતો. ઉઘાડા પગે રમ્યું ને એવા પગ દુખે કે એની કોઈ સીમા નથી. અહીંયાથી કોઈક મારે ડીપર, પણ આપણે એને જવા દઈશું આગળ, આપણે કઈ એને ઉતાવળ. તો બન્યા રહો વ્લોગમાં, વચ્ચે ઊભા રહેશું ત્યારે તમને દેખાડશું. અને જો હુઈ જઈશ તો સીધું સોમનાથ જ આવશે. બન્યા રહો. તો વાગી ગયા છે સવારના 5:30 અને પહોંચી ગયા છીએ આપણે સોમનાથ દાદાના સાનિધ્યમાં. પબ્લિક ઊભી છે લાઈનમાં અને આમ થઈ ગઈ છે માથાકૂટ. હમણાં તો એકબીજાના ગળા પકડી લીધા હતા. વચ્ચે એક ભાઈ અમારા જેવા ચંપલ નાખ્યું, એમાં સમાધાન જેવું. આ મંદિર શેનું છે કોઈને ખબર હોય તો કહીજો. અમારા મોઢા તો જોવાય એવા છે નહીં, કેમ કે ધોરામાંથી થઈ ગયા કાળા ઉજાગરાના હિસાબે. જાય જ છે ભાઈઓને છોકરાઓને. તો આપણે જોશું રાહ મંદિરના કપાટ ખુલે એની. લા ઓલો મેઇન ગેટ હે, મંદિર તો હજી આઘું છે. અને ગેંગ આખી આ બાજુ આવતી. કેમ થયું મોટા? શું થયું તું? કોણ બાંધ્યું તું? એ આ ઇગ્નોર કરે. કોણ બાંધ્યું તું? જાણકારી મળે એટલે કહું. અને 2 બિસ્કિટ ખવડાવવા જો ત્યાં કે એ ખાવા જ આમ ઊભો છે. આ તો હાર્દિક જેવો જ છે, જો લાંબો. એક અહીંયા 2-3 આમાટા મારે છે. બાકીના બહુ નિરાય છે. ક્યાં છે? બન્યા રહો વ્લોગમાં. અંદર તો ફોન લઈ જવાની મનાઈ છે એટલે આપણે લઈને નહીં જઈએ. દર્શન થઈ જાય પછી મળીએ. તો કરી લીધા છે આપણે દાદાના દર્શન, તમને કરાવી દઈ. આખેથી મેં કર્યા છે નજીકથી. અને આ મેં દરિયો જે તમને દેખાય નહીં, મને નથી દેખાતો. એટલે કમેન્ટમાં બધા જય સોમનાથ લખી નાખજો. હવે કંઈક નાસ્તો વાસ્તો કરશું અને 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 હમણાં કહું થોડીક વાર પછી. હાલો કમેન્ટમાં લખજો બધા જય સોમનાથ. મળીએ થોડી વારમાં. તો પડી ગઈ છે સવાર. કરી લીધા આપણે સોમનાથ મહાદેવના દર્શન અને નીકળી ગયા ઘર બાજુ. આખી રાત ગાડી આકી છે અને હજી આકું જ છું. ઘરે નહીં પહોંચું ત્યાં સુધી આકીશ. પછી ઘરે જઈને સુઈ જઈશ. ઉઠીશ તો વ્લોગ લઈશ. બાકી જય માતાજી. અને આ ગયો નજારો સાસણ ગીરનો. પહોંચી ગયા ગીર તાલાળા. ફૂલ હરિયાળી વાળું વાતાવરણ છે. વરસાદ હતો રાતના આ બાજુ, એટલે એમ થયું કે હાઈવે ટુ હાઈવે નથી જવું, આમથી જ જાય. આમથી નામ ને ત્યાંથી નામ. તો જોઈ લ્યો તમે લોકો નજારો. આ લ્યો નજારો. નજારો દેખાડવામાં તને કોઈ હાથ ખોલવાનું નતું મોટા. તો ક્યાંક ચા પીવો હે બકરાના દૂધનો. જો રસ્તામાં ક્યાંય હોટલ જેવું આવ્યું તો
ઉભા રહે. ના ના ભાઈ ઓલો પ્લાન કહી દો ને આપણે. ના એ પ્લાન ગુપ્ત રાખવાનો આવશે, કેમ કે બધું તો તમને ન કહેવાય ને, એટલે સમજાણું તમને મારું કહેવાનું. વનિયારા વ્લોગમાં હમણાં ક્યાં છે ને ધૂણી ધખાવી ચા પાણી પી ત્યારે લઈ પાછા તમને બજારમાં બનિયારા વ્લોગમાં જતા હતા ઘર બાજુ, અને આમ જોવો રસ્તામાં એક વ્યૂ આવ્યો તો ઊભા રહી ગયા ખાલી જોવા માટે. કેવી મસ્ત હવા છે, દૂર દૂર સુધી જંગલ જ. તો વાગી ગયા છે રાતના 8 અને પછી હું વ્લોગ લેતા ભૂલી ગયો. તો આમ રાખું, હા નક્કી કરી લે. તો વાગી ગયા છે રાતના 8-9 જેવું થયું છે, અને પછી ઘરે પહોંચી ગયા હતા અને ફૂલ થાક્યા હતા એટલે ભૂઈ ગયા હતા. ખોટું હું બોલે હવા 9 થયા. હા ભાઈ હવા 9 હવે આ 9 પોણા દોસ્ત. ના ના હવા 9 ને 15 થાય. ખોટાડો જોયું તમે એનું વોલપેપર જોયું? માય બેંક બેલેન્સ ઇઝ આવા વોલપેપર હોય. માણા ભગવાન ના રાખે, પોતાના રાખે, છોકરાઓ ના રાખે, ને આ રાખે બેંક બેલેન્સ ના. તો કહેવાનું એ હતું કે પછી હું થાકી ગયો હતો ને હુઈ ગયો હતો, અને આ બધા ડિસ્ટ્રેક્ટ કરે છે મને, સમજાણું તમને. પછી આવીને હુઈ ગયો તો ચોથી વાર બોલ્યો ભાઈ કે હું આવીને હુઈ ગયો. અને પછી સીધા ઉઠીને નાહી ધોઈને આવી ગયા ક્લાસે, નાહી દેવાના સ્ટેપ, અને ક્લાસમાં આવી ગયો થોડોક વરસાદ ને આમથી આવી ગયો ધીમે ધીમે ચીકુ. આનું નામ હે મંગો, આનું નામ હે આલુ, આનું નામ હે જપલું. રોનક નામ હે ભાઈ. હા ભાઈ રોનક, હાલો ને ભાઈ ભૂલી ગયો. અને આ બુસ્કો ઠારો પહેર્યો હે, કોનો હે? તો દેજે પહેરવા કહી દે. હું કોઈ દી કોઈના કપડા નથી પહેરતો ભાઈ. હવે હાલતી નો થાને. હવે રેવા દ્યો ને, તમે મારા કપડા લઈ જાઓ. ભૂલી ગયા. હા ગાઈસ તમે જોવો ને કોન્ટ્રોવર્સી. બાય. રૂબા આપે છે સ્ટેપ. કૌશલભાઈ ઉતારે છે બ્લોગ. 1 2 3 and 4. ઓકે ને ઈ નો આવડે તો નોટમાં લાસ્ટ સ્ટેપ હાલશે 1 2 3 and 4. સમજાઈ ગયું? હાલો એ આપણી ચેનલમાં જઈને બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ સમજાઈ કરતા ગયું બધાય? ચાલો સાવ પહેલેથી સ્ટાર્ટ. રાઈટ લેગ 1 2 3 4 અંદરની સાઈડ 1 પ્લેટ 2 પ્લેટ 3 પબ્લિક દેખ રહે હો. સાઈડ 1 2 સ્ટેપિંગ 1 2 3 and 4. ડન. ચોથો સ્ટેપ તમારો પાછળની સાઈડ આવશે. જેનો પાછળ આવ્યો એ સાચા, બાકી ખોટા. વાહ ભાઈ વાહ. તો ક્લાસ વધાવી લીધા છે, વાગી ગયા છે 11, અને હવે જમશું અને ઘરે જાશું. અને અહીંયા ફેમિલી ટુગેધર હાલે છે. તો આ વ્લોગનો આપણે કરીએ છીએ અહીંયા જ અંત. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય રામનાથ.